મુન્દ્રા મધ્યે ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની 20મી ધ્વજારોહણ, જાણે પ્રતિષ્ઠા જેવો માહોલ. મુન્દ્રા મધ્યે તપગચ્છ જૈન સંઘ સંચાલિત ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની 20મી ધ્વજારોહણ મહોત્સવની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જાણે મુન્દ્રામાં પ્રતિષ્ઠા જેવો માહોલ જોવા મળ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાની અસીમ કૃપાથી ધ્વજારોહણ મહોત્સવમાં સૌ પ્રથમ 18 અભિષેક દ્વારા રાખેલ હતા. બીજા દિવસે સવારે પ્રભાતિયા સનાત્ર પૂજા, 17 ભેદી પૂજા, ધજાની શોભાયાત્રા, ધજારોહણ, બપોરે 3 ગચ્છનો સ્વામી વાત્સલ્ય જમણવાર ફોફળ ફળિયાની વાડી ખાતે રાખવામાં આવેલ હતું. ઉપરાંત આવતા વર્ષના ચડાવા લેવામાં આવ્યા હતા. આ વર્ષે ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ધજાનો લાભ મણિબેન ભાઈલાલભાઈ શેઠ પરિવાર, રંગ મંડપના ધજાનો લાભ શેઠ ભાઈલાલ દામજીભાઈ પરિવાર, પાર્શ્વનાથ તથા પદ્માવતી દેવીના ધજાનો લાભ કંચનબેન વાડીલાલ ફોકડિયા પરિવાર, મણિભદ્ર વીર તથા ચકેશ્વરી દેવીના ધજાનો લાભ મહેતા ગુલાબબેન નાગજીભાઈ પરિવાર, 3 ચોકિયારની ધજાનો લાભ મહેતા ચુનીલાલ ચત્રભુજ પરિવાર, ગુરુ પાદુકાનો લાભ બોરા ચંદનબેન ચુનીલાલ પરિવાર, મહારાજ સાહેબને કામડી વહોરાવવાનો લાભ મહેતા શાંતિલાલ સ્વરૂપચંદભાઈ પરિવારે લીધો હતો. આજે સવારે શોભાયાત્રા લાભાર્થી પરિવારના નિવાસસ્થાનેથી પ્રારંભ થયો હતો. તે મુન્દ્રાના મુખ્ય માર્ગ ઉપરથી ફરી જિનાલયમાં પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં ધાર્મિક નારા સાથે બંદરીએ નગરી ધર્મમય બની ગઈ હતી, જે નિહાળવા માટે નગરજનો ઉમટી પડ્યા હતા. આવતા વર્ષના ચડાવા વિક્રમી આંકમાં ભાવિકોએ દરિયા દિલ રાખીને લીધા હતા. આ ટાંકણે તપ ગચ્છ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતા, માજી પ્રમુખ વિનોદભાઈ ફોફડિયા, મંત્રી પારસ ફોફડિયા, ઉપપ્રમુખ પપ્પુભાઈ વોરા, પપ્પુભાઈ મહેતા, જયેશ શેઠ, ચંદ્રકાંતભાઈ શાહ, શાંતિભાઈ મહેતા, દીપકભાઈ શાહ, પંકજભાઈ શાહ, રિતેશભાઈ પરીખ, જીતુભાઈ મહેતા, પ્રભુભાઈ મહેતા, કાંતિભાઈ મહેતા, સતીશ મહેતા, વિપુલ કોરડિયા, ચુનરી મોલવાળા દિનેશભાઈ શાહ, પુનીત મહેતા, નરેન્દ્ર મહેતા, સુરેશ મહેતા, પ્રવીણ મહેતા, રોહિત મહેતા, જિગ્નેશ મહેતા, હાર્દિક સંઘવી, ઋષભ સંઘવી, સંકેત સંઘવી, વૈભવ શેઠ, મોહિત મહેતા, વૈભવ મહેતા, મિલન મહેતા, સુરેશ શેઠ, હસમુખભાઈ શાહ, અમિતભાઈ શાહ, મયુર મહેતા, મૌલિક મહેતા સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંગીતકાર કિશોરભાઈ સંઘાર એન્ડ પાર્ટીએ ભારે રંગત જમાવી હતી. બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમનું સંચાલન ભરત મહેતાએ કર્યું હતું, એમ તપ ગચ્છ જૈન સંઘના સહમંત્રી વિનોદ મહેતાની યાદીમાં જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.
रियल फ्रेशनेस का अनुभव। यश सॉफ्ट ड्रिंक्स।